વકીલ મિત્રો, આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત. સાથી મિત્રો, નવા વર્ષની આપ સૌને ખૂબ 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 શુભેચ્છાઓ. નમસ્કાર સાથી મિત્રો. જ્યારે નવ વર્ષ શરૂ થાય છે ત્યારે નોટરીઓએ અગાઉના વર્ષના એટલે કે પાછલા વર્ષના પોતાના કામકાજનો એક અહેવાલ સુપ્રત કરવાનો હોય છે, જેને કહેવાય છે એન્યુઅલ રિટર્ન, વાર્ષિક પત્રક. સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ ગયા પછી સર્ચ બારની અંદર આપણે notary.gov.in લખીશું અને એન્ટર કરીશું. આમ કરવાથી આપણું નોટરી પોર્ટલ ઓપન થાય છે. આપણે બધા એક્ઝિટિંગ યુઝર હોવાથી આપણે રજિસ્ટર યુઝર લોગિન પર ક્લિક કરવાનું. અહીં આપણે જ્યારે બી રજિસ્ટ્રેશન કરેલ હતું ત્યારે આપણે જે ઈમેલથી રજિસ્ટ્રેશન કરેલ હોય તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરવાનું રહેશે. નીચે આપણે જે તે સમયે રજિસ્ટ્રેશન કર્યું ત્યારે જે પાસવર્ડ આપેલ હતો એ જ પાસવર્ડ અહીં એ જ સિક્વન્સમાં ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ એન્ટરિંગ કેપ્ચા કોડ, અહીં બાજુમાં બતાવેલ કેપ્ચા કોડ આપણે અહીં લખવાના રહેશે. કેપ્ચા કોડ લખી અને આપણે લોગિન પર ક્લિક કરીશું. એક ટૂંકી પ્રક્રિયા થશે અને આપણે આપણી પ્રોફાઇલની અંદર એન્ટર થઈ જઈશું. એન્ટર થયા પછી આપણને કંઈક આ પ્રકારનું જોવા મળશે. નોટરી સેલ સાથે થયેલી વાતચીત આપ સમક્ષ પ્રસ્તુત કરું તે અગાઉ નોટરીઓ માટે એન્યુઅલ રિટર્ન બાબતે એક નોટિફિકેશન સર્ક્યુલેશન મળેલ છે, જે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું અને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવા નમ્ર પ્રયાસ કરું છું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ દ્વારા 23 ડિસેમ્બર એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેની માહિતી કંઈક આ પ્રમાણે છે. અને સરળ ભાષામાં સમજવું હોય તો એવું કહી શકાય કે ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નોટરીઓ માટે વાર્ષિક રિટર્ન સબમિટ કરવા અંગેની કેટલીક મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે, જેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. ઓનલાઈન સબમિશન ફરજિયાત. ભારત સરકાર દ્વારા નિમણૂક પામેલ તમામ નોટરીઓએ વર્ષ 2025 અને ત્યારબાદના વર્ષો માટેના વાર્ષિક રિટર્ન માત્ર ઓનલાઈન મોડમાં જ સબમિટ કરવાના રહેશે. એટલે કે હવે તમામ નોટરીઓએ છેલ્લા વર્ષના એટલે કે 2025 જે હમણાં પૂરું થયું તેના અને ત્યારબાદ પછીના એટલે કે હવે ભવિષ્યના જે પણ વર્ષો આવશે એના વાર્ષિક પત્રક માત્ર ને માત્ર ઓનલાઈન મોડમાં જ સબમિટ કરવાના રહેશે. નોટરીઝ રૂલ્સ 1956ના નિયમ 14 મુજબ અગાઉના વર્ષ દરમિયાન કરેલા નોટરીના કામોનું વાર્ષિક રિટર્ન નિર્ધારિત ફોર્મમાં ઓનલાઈન સબમિટ કરવું ફરજિયાત છે. પોર્ટલની વિગત જોઈએ તો notary.gov.in છે, તેથી આપણને માહિતી મળી રહે. ફિઝિકલ કોપી સ્વીકારવામાં આવશે નહીં. જે નોટરીઓએ કાગળ પર ફિઝિકલ મોડમાં વાર્ષિક રિટર્ન મોકલાવેલ છે તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં અથવા સ્વીકારવામાં આવશે નહીં. અત્યાર સુધી એટલે કે જે ઓનલાઈન પ્રક્રિયા શરૂ નથી થઈ એ પહેલાં જૂના નોટરીઓ પોતાના વાર્ષિક અહેવાલને એન્યુઅલ રિટર્નને ફિઝિકલ કોપીમાં હાર્ડ કોપીમાં દિલ્હી મોકલતા હતા, જે હવે સ્વીકારવામાં આવશે નહીં, એ માન્ય ગણવામાં આવશે નહીં.
એસઓપી માર્ગદર્શિકા ઓનલાઈન રિટર્ન કેવી રીતે સબમિટ કરવું તેની વિગતવાર પ્રક્રિયાએ એટલે કે એસઓપી ટૂંક સમયમાં પોર્ટલ પર જાહેર કરવામાં આવશે. તમામ નોટરીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ અપડેટ માટે નિયમિતપણે નોટરી પોર્ટલની મુલાકાત લેતા રહે. ઇન શોર્ટ કે હજી સુધી નિર્ધારિત તારીખ નક્કી કરવામાં આવેલ નથી. આપણે પોર્ટલ પર વારંવાર લોગિન થઈને જોતા રહેવાનું કે આ સુવિધા ઓપન થઈ છે કે નહીં, ક્યારે ઓપન થશે અને એની માર્ગદર્શિકા શું છે, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, કેવી રીતે અપલોડ કરવાના રહેશે, કઈ સાઇઝમાં અપલોડ કરવામાં રહેશે, કયા ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે, તેની માહિતી આપણને એસઓપી માર્ગદર્શિકા દ્વારા જણાવવામાં આવશે. ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું રહેશે અને અમને જેવી પણ માહિતી મળશે તરત જ આપ સમક્ષ એક નવો ઉપયોગી વિડીયો લઈને ફરીથી પ્રસ્તુત થઈશું. આભાર. हेलो हाँ गुड मॉर्निंग मैडम. हेलो हाँ गुड मॉर्निंग मैडम. गुड मॉर्निंग. मैडम मेरे को एक जानकारी चाहिए थी बोलिए. कि इस नौकरी का हमारा 2025 का साल जो अभी खत्म हुआ है हाँ तो उसके लिए हमें अब आगे प्रोसेस क्या करना है. सर, किस रिगार्डिंग? हमारा जो एनुअल रिटर्न फाइल करने का आता एनुअल है. रिटर्न का? हाँ सर, annual- एनुअल रिटर्न के लिए ना अभी स्टार्ट नहीं हुआ है. ठीक है, तो 15 से 20 दिन में स्टार्ट हो जाएगा. तब आपको वो ऑनलाइन ही करना है. मतलब हम जो पहला पुराने वो सिस्टम थी कि जब हम आपको भेजते थे हार्ड नहीं कॉपी नहीं, में. सब आपको ना हार्ड कॉपी नहीं भेजनी, आपको ये ऑनलाइन ही करना है अब. तो ऑनलाइन के लिए ना स्टार्ट हो जाएगा 15 से 20 दिन बाद, तो वेट कीजिए थोड़ा. मतलब ये नए नौकरी के लिए कि पुराने नए सभी के सर, लिए. सभी के लिए. अच्छा, और इसमें अपलोड क्या करना होगा डॉक्यूमेंट. सर, वो आपको ना सब बताया जाएगा कि क्या क्या करना है. ठीक है, हाँ जी. एक क्वेरी और है मैडम. मान लीजिए कि लास्ट टाइम जब नए नौकरी को आपने दिया था सीओपी हाँ तब कुछ केस ऐसे थे कि वो दिसंबर के एंड के टाइम में आए थे. हाँ तो इसमें दो क्राइटेरिया जनरेट हुआ थे. दिसंबर के आने के बाद किसी ने दिसंबर में काम किया था और कई सीओपी आने वालों ने दिसंबर में बिल्कुल काम नहीं किया था. तो पुराने वाले साल का रिपोर्टिंग इसमें करेंगे क्या, उसका अलग से होगा. सर, पुराने वाले साल का तो सर मैं ना अभी सर आए नहीं है. जो इस चीज का देखते हैं ना, मैं उनसे पूछ कर तब आपको आप कॉल कर लेना. बराबर है. 12 बजे तक कॉल कर लेना, मैं आपको बता दूंगी पूछ कर. यदि आप पूछो तो साथ साथ में ये भी बता देना कि अभी ऐसी कोई जुगवाई हो सकती है कि अभी आप पोर्टल बना रहे हो नया कुछ, तो इसमें पुराने साल के लिए भी एक ऑप्शन रखा जाए तो हाँ बेटर हाँ है. ठीक है, हाँ मैं पूछ कर तो ना क्या बता ना दूंगी. तो मान के आगे जाके डिपार्टमेंट को भी क्वेरी नहीं हो जाए और भरने वाले नौकरी वालों को भी दिक्कत न हो सके. कोई बात नहीं सर, आप कॉल करोगे ना तभी मैं आपको पूछ कर तभी बता दूंगी. अब मेरा भी एक और प्रश्न है कि हमें यह कैसे पता चलेगा आपने ये पोर्टल ऑन कर दिया है भरने के लिए. सर, वो आपको या तो कॉल करके पता करना होगा, क्योंकि सर हम तो एक एक को पर्टिकुलर को नहीं बता सकते कि उसका आ गया है ना. तो ये आप ही कॉल करके पता कर लेना. मैं कभी सर से पूछ लूंगी कि मतलब पता कैसे चलेगा कि हाँ वो एनुअल रिटर्न के लिए ऑनलाइन के लिए आ गया है. मैडम हम इनकम टैक्स सेल टैक्स में प्रैक्टिस करते हैं तो वहाँ पे एक ऐसी जुगवाई है कि आप जब भी इसमें कुछ चेंज करते हो ना तो हमारे एसोसिएशन को आप इन्फॉर्म करते हो, लेटर लिखते हो, मेल करते हो आप. तो क्या मेरे पास भी एक हम एसोसिएशन चला रहे हैं अभिवक्ता उत्कर्ष मंडल करके. आगे हम गुजरात नोटरी एसोसिएशन करके चला रहे थे. हमारे पास बहुत लोग जुड़े हुए हैं. तो यदि आप हमें डायरेक्टली फोन करके मेल के द्वारा तुरंत बता दिया जाए तो हाँ डिपार्टमेंट सर, वो ये चीज है ना, मैं सर से पूछ कर फिर आपको बताती हूँ. आप कॉल कर लेना 12 बजे करीब. ठीक है किस तरह से बात होती है हमारी 12 बजे. सर, वो देखते हैं इसी का ही. नहीं मतलब 12 बजे फोन करो तो किससे बात करनी मैं आपसे पूछूंगा. सर, कॉल हम ही रिसीव करेंगे, मैं पूछ कर बता दूंगी. ठीक है. और अच्छा हमसे नेताजी से बात करना है हमारे को, तो क्या बात हो सकती है. किससे? नहीं सर, नहीं. क्यों, हमें उसका एक इंटरव्यू लेने की इच्छा है. नहीं सर, ये हेल्प डेस्क का नंबर है, कॉल कर सकते हो. तो उनका आप नंबर दे सकते हो नेताजी का. नहीं सर, हमारे पास नहीं होता उनका नंबर. उनका नंबर नहीं है क्योंकि अभी एक फंक्शन में वो आए थे तो उन्होंने कुछ जाहरात भी की थी तो उसके रिगार्डिंग हमें कुछ उनसे इन्फॉर्मेशन चाहिए नहीं थी. सर, ये इसका तो मैं आपको नहीं बता पाऊंगी. आप देख लीजिए साइड वगैरह पर नंबर, हमारे पास तो नहीं होता है. ठीक है. ओके, थैंक यू, वेलकम मैडम. और मैं आपको एक बात भी पूछना चाहता हूँ. मैंने ये आपका